તો અમે ગાંધીનગરના ઝેડ ચાટમાં છીએ. આજે શું શું મંગાવ્યું હતું સર તમે અહીંયા? આજે અમે પન્ની વડાપાઉં, પ્યાજ કુલચા અને એક બે ચાટ મંગાવ્યા હતા, પાણીપુરી મંગાવી હતી, રાજ કચોરી મંગાવી હતી. અને આવી 2-3 વસ્તુ સોડાની બેઝના બનેલી છે એ પણ અમે મંગાવી હતી. જે આપણે બીજી હોટલોમાં જઈએ ત્યારે મોકટેલ ને એવું બધું મંગાવતા આવીએ, અહીંયા હવે એકદમ ટિપિકલ દેશી જે વસ્તુ હોય ને એ બધી અહીંયા મળે છે, એટલે આનંદ આવે છે. ઓકે, તો કેવું લાગ્યું ફૂડ ને ઓવરઓલ એક્સપિરિયન્સ? જેન્યુઅલ તમને જે લાગે? એક નંબર. ઓકે, મજા આવી. તો તમારા ફેમિલીને પણ અહીંયા મજા આવી? હા, એકદમ બધાને મજા આવી, બધાની ચોઈસનું બધું મળી ગયું. ઓકે, તને અહીંયા મજા આવી રમવાની ને ખાવાની? ઓકે, નાઇસ. તો તમારું કયું સૌથી ફેવરેટ શું હતું તમારું? મારું સૌથી ફેવરેટ છોલે ભટુરે બી ટુ ગુડ હતા, અને પ્યાજ કુલચા જે હતા ને એ એક નંબર હતા. હવે કેવું છે કે અહીંયા મારે 2-3 વખત આવીશ ત્યારે બધું એક્સપ્લોર થશે. ઓકે, નાઇસ. કેમ કે મારે ચાટ આપણું ફેવરેટ ઝોનર છે જમવાનું, એટલે એ ધીરે ધીરે એક્સપ્લોર કરીશું. ફર્સ્ટ ટાઈમ આવે છે, હવે આવતા રહીશું. ઓકે, થેન્ક યુ સો મચ. વેલકમ.